નિરાંત મહારાજ, લાલજી રામ મહારાજ, સત્ય સનાતન સતી ધર્મ. આજે લાલજી રામ મહારાજની 22મી નિર્વાણ તિથિ, એ નિર્વાણ તિથિ નિમિત્તે દિલીપભાઈ અને એના પરિવારે સંતો, ભક્તો, પ્રેમી હંસો, સ્નેહીજનો ને તેડાવી અને આ જ્ઞાન ગંગાનું આયોજન કર્યું. એ બદલ ખૂબ ખૂબ એનો ધન્યવાદ. ધન મળ્યું પણ ધર્મ ન પેખો, શરીર મળ્યું પણ નહીં સેવા. ભુવન પથે કોઈ સંત ન પધાર્યા તો ઠામ કે શુભના છે એવા. ધન મળ્યો હોય તો આજનો જે માણસ છે એ ધર્મને જાણી શકતો નથી. એટલે જેને ધન મળ્યો છે અને જેને ધર્મને જાણી લીધો છે, ધર્મ એટલે નિજ ધર્મ, બીજો કોઈ ધર્મ નહીં, પોતાના ધર્મને જેને જાણી લીધો છે, તો એને જે ધન મળ્યો છે એ ધન એ સત્માર્ગે વાપરી શકે. એટલે ધન મળ્યો પણ ધર્મને પેખો, શરીર મળ્યો પણ નહીં સેવા. આ શરીર આપણે સેવાના અર્થે મળ્યું છે, પણ જે સદગુરુને શરણે ગયા છે એને જ એનું ભાન થયું છે કે ખરેખર આ શરીર આપણે સેવા માટે મળ્યું. અને શરીર કહેતા એ તન ગુરુ મહારાજનું છે, આપણું નથી. અને તન, મન, ધન ત્રણેય ગુરુ મહારાજના છે. આપણે એનો વહીવટ કરતા છીએ, છતાં પણ આપણે વાપરો એમ કહેવાય. ઘણા વાપરી નથી શકતા. ભુવન પથે કોઈ સંત નો પધાર્યા તો ઠામ અશુભના છે. ગમે એવું સરસ મજાનું મકાન બનાવ્યું હોય, બંગલો બનાવ્યો હોય, પણ સંતની પધરામણી નથી થતી તો એ ઠામ અશોભના છે. જાગર હરિકથા નહીં, કીર્તન સંત નહીં, નિજ બાના, તાઘેર જમણા ડેરા પીના, કે સાંજ પડે શમશાના. એ ઘર કેવું હોય છે? સંતના પગલા નથી પડતા, જ્યાં સત્સંગ નથી થતો. એ ઘર કેવું હોય છે? શમશાન જેવું હોય છે. સાંજ પડે ને એટલે શમશાનમાં જે ભૂતાવળો કે આટા મારતા હોય ને, શમશાનમાં હાય તો કોઈ ન જાય. એવાને ઘેરે કોઈ ન જાય. જાય કોઈ? પણ જ્યાં સંતોની પધરામણી થાય છે ત્યાં આપણે ધોળી ધોળીને જવાનું મન થાય. એવા સંતોનો મહિમા છે. એવા સંતો આપણે મળ્યા છે. સંતો મળ્યા એટલે આપણે જીવન મળ્યું છે. અને જ્યાં જીવન છે ત્યાં મૃત્યુ નથી, મૃત્યુ છે ત્યાં જીવન નથી. સદગુરુ આપણે એકવાર મારી નાખે છે, મરતા શીખવાડે. અને મરી ગયા પછી કાંઈ પણ સંભવ્ય ખરો? આપ મુવા વિશે ડૂબ ગઈ દુનિયા. આપ મુવા તો પછી જગત હોય જ નહીં. એમ સદગુરુ શરણે છે જેને તન મન ધન અર્પણ કરી દીધું છે અને શીશ ઉતારીને મૂકી દીધો છે, એટલે મેં કહે મરી ગયો. અને મરે અને સદગુરુએ જીવન આપ્યું છે. એટલે જે જીવન છે એ આબાદ છે. બાકી આ મૃત્યુ લોકમાં તો ઘરે ઘડીએ ઘડીએ જન્મવાનો, ઘડીએ ઘડીએ મરવાનો. હમ પરદેશી પંખી સાધુ આ દેશ કા નહીં રહી શકે, આ દેશનું નથી. આ દેશમાં તો પળ પળ ઘડીએ ઘડીએ મરવાનું છે. પણ અમારા દેશમાં એવું છે કે ત્યાં જીવન જ છે. અને જ્યાં જીવન હોય ને ત્યાં મોજ હોય. એટલે કબીર સાહેબ કહે છે કે આવો આવો દેશ હમારા દેશ જ્યાં સદાય જીવે છે સંત, આ સ્વાતો વર્ષે આશા મોતી, જીવો તમે બની નિશ્ચિત. અહીંયા આવ્યા
સંતના શરણમાં આવ્યા, સંતના સાનિધ્યમાં આવ્યા એટલે તમે નિશ્ચિત થઈ ગયા. કારણ કે આ મૃત્યુ તો આવવાનું જ નથી, આ જમનું ચેલું તો આવવાનું જ નથી, એ તો નક્કી જ છે. જ્યાં કાયમ આનંદ છે, કાયમ સ્વાદનું નક્ષત્ર જ વરસી રહ્યું છે. અને એ નક્ષત્રમાંથી એક બૂંદ આપણે સુરતા ઝીલી લે તો એ મોતી થાય. અને એ જે મોતી બને, જેવી રીતે શીપ સમુદ્રમાં રહે, સ્વાતિનું નક્ષત્ર વરસે સમુદ્રમાં, ત્યારે હવા ગજ ઉપર ઉઠી અને બિંદુને ઝીલી લે અને મુખ બંધ કરીને પાતાળમાં જતી રહે છે. કદાચ એનું મુખ ખુલ્લું રહી જાય અને સમુદ્રનું પાણી એમાં ભળી જાય તો મોતી તો થાય પણ ફટક્યો થાય. એટલે આપણું એવું ન થાય. સદગુરુ શરણે ગયા, એ અમૃતનું બીજું ઝીલી લીધું, પણ સંસાર જે છે, જગત છે, બાદ થતું નથી. એનો ભાવ પકડાયા કરે છે. તો ભગત તો કેવા છે, એમાંથી તો નહીં જાય, પણ જે પૂર્ણ સમજણ પ્રાપ્ત કરવાની છે એ ક્યારેય નહીં થાય. એટલે વારે વારે સંતો આપણે જાગૃત કરે છે. અને પાતાળમાં બેસી અને જ્યારે મોતી પાકે ને એટલે સીપડો ખલાસ થઈ જાય, એનો દેહ પછી નથી રહેતો. કારણ કે સાગર ખેડું હોય, એ સાગરમાં ડૂબકી લગાવી અને સીપડા પકડી આવે, જે સીપડાની માછલી હોય, જેને બે ફળ હોય, એની અંદર એને આ મરજીવા હોય, સાગર ખેડો એને ફાડી અને એમાંથી મોતી પ્રાપ્ત કરે છે. એમાં હાસા મોતી હોય. એમ સંત મહાપુરુષો જ્યાં જ્યાં પ્રગટ થયા છે, એનો દેહ એને ખતમ કરી નાખ્યો પરમાર્થ માટે. એમાં એનો જરાય પણ કાંઈ સ્વાર્થ નથી હોતો. ત્યારે એનું નામ હોય. ત્યારે આપણે એમ કહીએ કે લાલજી મહારાજનું ગામ એટલે કે રતનવા. કોનું કહેવાય? લાલજી મહારાજનું ગામ કહેવાય. જ્યાં ઘણા ધનપતિ થઈ ગયા છે, પણ એ નહીં બોલે. અને એમાં ઘણાએ મહારાજને હક નહીં લેવા દીધું. તોય રતનવા તો કે લાલજી મહારાજ. જુનાગઢ કે નરસિંહ મહેતામાં, નરસિંહ મહેતા હતા ત્યાં સુધીને મેવાડ કે મીરાબાઈને. એમ સંતના સાનિધ્યમાંથી આ અમૃત વાણી ધરતી હોય ત્યારે આપણી જે સુરતા છે ને ખગા રહીને જો બિંદુ ઝીલી લે, શબ્દને ઝીલી લે તો એ મોતી પાકે આપણા હૃદયમાં મોતી પકાવે. અને પકાવે અને પછી જો વાત કરે તો કઈ વાંધો આવતો નથી મહારાજ લીધે. હા, એને જ આ બધા મોતી પકાવ્યા છે. આ બધા મોતી કે ના લાલજી મહારાજ. આખો પરિવાર કોનો કે લાલજી? બીજાનો બોલો. એટલે સંતો એમ કે છે કે તમે અમારા જેવા બનો. આપણે હમવડિયા બનાવ્યા હતા, છેલ્લા બનાવ્યા કોઈ પોતા જેવો. પોતા પણ જે કાંઈ હતું એ સંપૂર્ણ આપણે આપી દીધું. પછી એને જાણી ન શકીએ, સમજી ન શકીએ, જીવનમાં ઉતરી ન શકીએ તો આપણું દુર્ભાગ્ય કહેવાય. અને આપણી ભાષામાં આપણે સમજાય એવી રીતે સરળ કરીને આપણે સમજાવ્યું. ગામની ભાષામાં આપણે ગામડામાં રહેતા હોય, ઘેરેથી વાળી, વાળીથી ઘેરે, સમાજનું કાંઈ જ્ઞાન ન હોય, એને પણ આ વાત જેમ સેમ બેહી જાય. એટલે આ જ્ઞાનનો મહિમા છે. બાકી તમને એમ કે કુંડળીને જાગૃત કરાવી છે, બ્રહ્મરુદ્રી સુધી લઈ જાય એ કેટલા પહોંચી હતી. એમાં તમારે ધંધો છોડવો પડે. કલાક, 2 કલાક, 5 કલાક એમાં બેહવું પડે. ત્યારે તમે આ તમારો શ્વાસ રુધિર લઈ જાઓ. કોઈ પોતાના સ્વરૂપની કોઈ પ્રાપ્તિ થતી નથી.
અને આ કે બંગાવ ખાતા મધનું ટીપું, પણ એવું નથી. હવે તુલસીભાઈ કીધું ને કે એવું નથી. આ સસ્તું માનવા જેવું છે ને, આ તો શીતના સાટે મળ્યું છે, એટલે એની કિંમત કરવાની છે. અને કાયમને માટે જેટલો સમય મળે એટલો સંતનું સાનિધ્ય સેવું. આ સમયની કિંમત છે. સમય મળે એટલે સંતના સાનિધ્યમાં જતું રહેવાનું. ત્યાં જઈને સત્સંગ કરવો, જ્ઞાન ગોષ્ઠી કરવો, ખાલી ગઈ ભાષામાં, તો સતત આપણે જાગૃતિ રહેવાની છે. એટલે આજે સુધી ભાઈ આપણે બધા સંતોનું દર્શન કરાવ્યું. સંતોનું દર્શન એટલે આત્મ દર્શન. બધા આત્મ સ્વરૂપે જ છે. આત્માનું દર્શન કરી લીધું. બીજા કોઈનું આપણે દર્શન કરવા નથી. છતાં પણ અરસપરસનો જે લાવો કેટલો, ઉમંગ કેટલો, આવો ઉમંગ કઈ મળે? આ ઉમંગ એવો છે કે બધો જાય એવો નથી. અને ઓલો તો શનિ જતો. એટલા માટે સમય છે એ કિંમતી છે. અને સમય નદીના પ્રવાહની જેમ એક પગ તમે મૂકો અને બીજો પગ મૂકવા જાઓ તો પેલો પ્રવાહ ક્યાંય પહોંચી ગયો. એટલે સમય ને સાચવવાની જરૂર છે. આ મહાપુરુષો આપણે એની સાનિધ્યમાં બેઠા છે. એનું સાનિધ્ય આપણે મળ્યું છે. એટલે એનું જીવન જ ઉપદેશ છે. જે રેણીવાળા પુરુષો હોય એનું જીવન જ ઉપદેશ. અને એના સાનિધ્યમાં જ્યારે આપણે બેહી અને બેઠા હોય ત્યારે આપણી સુરતી કાયમને માટે એ નામમાં સમાયેલ થઈ ગયું. પછી હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરીનું ધરવું કે નિરાંતે નિષ્ઠાનું પડશે. અધર્મથી ઓસરવો પ્રાણી ધર્મ ધસીને. ધર્મનું કામ આવું કામ જ ધોળવાનું. અને કે લગન પ્રસંગમાં જવાનું છે તો થોડી ઢીલ રાખવી. આપણે એમાં ઉતાવળા થઈ જાય એને આમાં કે જવા દો. હજી ક્યાં સત્સંગ શરૂ થયો? એટલા માટે આપણા ગુરુ મહારાજે આપણે કોઈ પણ પ્રકારનું બંધન આપ્યું નથી. આ બંધન બધા છોડાવી દીધા. ક્યાં? જે કંઈક આપણે આપણા મનથી કંઈક કર્મો કરતા હતા અને એ કર્મમાં સુખ માનતા હતા, એમાં કંઈક ખાસી અંદર માનતા હતા, એ બધું છોડાવી દીધું છે. એમાંનું આપણે કાંઈ કરવાનું નથી. હવે કોઈ ન કરે એવું કરવાનું છે. આવું કોઈ ન કરે એવું આપણે કરવાનું છે. બોલો સદગુરુ